જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગમાં જીવ, ઈશ્વર, માયા, ભ્રમ અને પરબ્રહ્મ આ જે પાંચ ભેદોની અંદર અમુક માણસો જે ભ્રમ ફેલવી રહ્યા છે તો તેનું દિગ્દર્શન કરીશું। તેના આનંદને માટે આજે આ વિડીયો બનાવીએ છીએ। કેટલાક કહેવાતા ગુરુજીઓના ચેલકાઓ એવો મેસેજ વાયરલ કરે છે કે અમુક માણસો જે છે તે સિદ્ધાંતનો ખોટો પ્રચાર કરી રહ્યા છે, બરાબર। હવે આ વસ્તુ મેં મારા વિડીયોની અંદર સ્પષ્ટ રીતે કીધેલી છે કે જે પાંચ જે ભગવાને રૂપો બતાવ્યા એમાં શ્રીજી મહારાજે ગઢડા પ્રથમનું 7મું, કે આપણે જોઈએ તો મધ્યનું 31મું વચનામૃત, કે અંત્ય પ્રકરણ ગઢડા અંત્યનું 10મું વચનામૃત, આની અંદર જીવ, ઈશ્વર, માયા, ભ્રમ અને પરબ્રહ્મ આ જે પાંચ ભેદ જે છે તેને અનાદિ કીધેલા છે। અનાદિ એટલે શું? આટલી વસ્તુ એ લોકો જાણી જાય તો વિવાદ નહીં કરે, પણ વિવાદ એવો અડાવે છે કે આ ભગવાન શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર વહેલી વાર પધાર્યા, વૈરાજ નારાયણના 50 વર્ષ વ્યતીત થયા, ડોળ પોળ ચાલ્યો ગયો, તારે આ ભગવાનના ચરણાને કે આ ફૂટલા બ્રહ્માંડની અંદર, એટલે અત્યાર લગીને કે બીજા બધા અવતાર આવેલા, અને અવતારી તો સ્વયં વહેલી વાર કે ભગવાન સ્વામિનારાયણ રૂપે અહીંયા આવ્યા, આવી જે વાત કરે છે। કોઈ શાસ્ત્રમાં લખ્યો હોય, આ ગુરુજીના ચેલકાઓને આપણે કહીએ છીએ કે શિક્ષાપત્રી, સત્સંગી અને વચનામૃતની ટીકા હોય તો બતાવવા વિનંતી, બરાબર। વડતાલ પ્રતિની કોઈ ટીકા હોય તો એની અંદર ખાસ બતાવે, કહે છે કે આ જ્ઞાન શ્રીજી મહારાજનું સર્વોપરી જ્ઞાન વહેલી વાર કે આ બ્રહ્માંડમાં ભગવાને પ્રવર્તાવ્યું। વિવાદ એવો અડાવે છે, મેં એવી વાત કરેલી એક આગલા વિડીયોની અંદર કે આ જે પાંચ જે ભેદો કીધા, જીવ, ઈશ્વર, માયા, ભ્રમ અને પરબ્રહ્મ, તો ભગવાન શ્રીજી મહારાજ પોતે ગૃહનો ત્યાગ કરી, એટલે કે પોતાના માતા પિતા, ધર્મ અને ભક્તિને દિવ્ય ગતિ આપી અને મુમુક્ષુનું કલ્યાણ શ્રેય કરવા માટે વન વિચરણ કરવા ઘરનો ત્યાગ કરે છે। ગૃહનો ત્યાગ કરી અને અયોધ્યાથી ત્યાગ કરીને શ્રીજી મહારાજ લોજ પધારે છે તો 7 વર્ષનો ગાળો વ્યતીત થાય છે। તો આ 7 વર્ષના સમય દરમિયાન શ્રીજી મહારાજને અનેક મહાત્મા, ઋષિઓ કે મોટા આચાર્યશ્રીઓ મળે છે। તો ભગવાન નીલકંઠવર્ણી, ભગવાન શ્રીજી મહારાજ, ભગવાન સ્વામિનારાયણ, હરિકૃષ્ણ મહારાજ દરેકને આ પ્રશ્ન પૂછે છે કે ભાઈ મને આના લક્ષણ તમે અથવા એનું સ્વરૂપ વિસ્તારથી તમે કહો કે આ પાંચ જે જીવ, ઈશ્વર, માયા, ભ્રમ અને પરબ્રહ્મ આના ભેદ મારે જાણવા છે। તો ઘણા ભગવાન નીલકંઠવર્ણીની ઉંમર નાની હતી, 11 વર્ષની વયે ગૃહ ત્યાગ કરેલો અને લોજની વાવે 7 વર્ષે એટલે 18 વર્ષ લગીને, એટલે 11 થી 18 વર્ષની વય લગીને શ્રીજી મહારાજે સમગ્ર ભારત વર્ષની યાત્રા કરી અને સમગ્ર ભારત વર્ષની ભૂમિને પોતાના ચરણ કમળથી, પોતાની ચરણ રથથી અંકિત કરી અને સમગ્ર ભારત વર્ષને એક પાવન તીર્થ જેવું બનાવી દીધું હતું। અને જ્યાં ગયા ત્યાં તેના મહંતો, તેના કહેવાતા મુખ્ય આચાર્યશ્રીઓ, ગાદીપતિઓને આ જ પ્રશ્ન પૂછેલા। તો ઘણાએ એમને ઉત્તર કરેલા, તો ઘણાએ એમનો ઉપવાસ કરેલો, કોઈ તો ભગવાનના આવા સવાલ જોઈને મૌન વ્રત ધારણ કરેલું, તો કોઈએ એની હાંસી ઉડાવેલી। આ બધી વાત ભગવાને સ્વયં કીધી છે। પણ જ્યારે ફરતા જ્યારે લોજ પધાર્યા ભગવાન શ્રી સ્વામિનારાયણ, ટૂંકાનંદ સ્વામીનો મેળાપ થાય છે, મુક્તાનંદ સ્વામીના સાધુ ગુણની વાત કરે છે, ત્યારે સ્વયં ભગવાન કહે છે કે આવા સંતની તમને કે મળવાની ઈચ્છા છે। તો શ્રીજી મહારાજને મળવા માટે ત્યાં પધારે છે અને લોજની અંદર મુક્તાનંદ સ્વામીનો આશ્રમ, એટલે કે ત્યારે ગુરુ રામાનંદ સ્વામીએ આશ્રમ સ્થાપેલો। આ જે આશ્રમ જે છે અત્યારે હાલમાં પણ આપણે જોઈએ તો સોમનાથથી દ્વારકાની વચ્ચે બહુ મોટું આવેલું આ રોડ ઉપર આવેલું મુખ્ય સ્થાનક છે। તો અહીંયા ઘણા વટેમાર્ગો હોય છે, તો તેના સદાવ્રત અન્ન માટે આ આશ્રમની સ્થાપના કરેલી। તો ભગવાન શ્રીજી મહારાજ અહીં આવે છે, મુક્તાનંદ સ્વામીને પાસે આવી અને આ 5 પ્રશ્ન પૂછે છે, બરાબર। અને મુક્તાનંદ સ્વામી એનો પ્રત્યુત્તર આપે છે અને ભગવાનને એને સંતોષકારક જવાબ મળે ત્યારે ભગવાન સ્વયં આ વાત બધી કહે છે કે હું વન વિચરણ ફેરી ફર્યો, પણ તમે જે આવો ઉત્તર આપ્યો પ્રત્યુત્તર, એવો મને કાંઈ મળ્યો નથી। આ બધી વાતની ચર્ચા અમે કરેલી। મેં પછી એમ કીધેલું કે આ જે જ્ઞાન જે છે, અમુક માણસો ખોટો અર્થઘટન કરીને એમ કહે છે કે શ્રીજી મહારાજે આ જે 5 ભેદ કીધા, જીવ, ઈશ્વર, માયા, ભ્રમ અને પરબ્રહ્મ, તે ભગવાને નહીં કે પ્રવર્તાય। તો મેં એવો સંશય કરેલો, તો શ્રીજી મહારાજ વહેલી વાર જ લોજમાં આવ્યા અને મુક્તાનંદ સ્વામીનો મેળાપ થયો,
તો આ જ્ઞાન મુક્તાનંદ સ્વામી પાસે કેવી રીતે આવ્યું? જો શ્રીજી મહારાજે આ જ્ઞાન પ્રવર્તાવ્યું હોય, ના કે મારી કલ્પનાની વાત નથી કરતો, આ સત્સંગ જીવનની અંદર ભક્ત ચિંતામણી આવા જે મુખ્ય જે પ્રબંધો, શ્રીજી માન્ય પ્રબંધો, એની અંદર લખાયેલી આ વાત છે. તો એનો પ્રત્યુત્તર આપતા નથી અને વાતને ખોટી રીતે ખોટી દિશામાં લઈ અને સત્સંગ સમાજ આગળ પોતે પોતાના ગુરુ જેવા બરાબર ડંફાસ મારે છે. ગુરુ ચેલકાઓને કાંઈ જ્ઞાન નથી, અજ્ઞાનતા પ્રદર્શિત કરીને એમ કહે છે કે રામાનંદ સ્વામીનું જે તમે જ્ઞાન કહો છો, એટલે મેં એમ કીધું કે ભાઈ મુક્તાનંદ સ્વામી એમ કીધું કે આ જે મને જ્ઞાન પ્રાપ્ત થયું છે એનાથી કાંઈ વિશેષ જાણવું હોય તો મારા ગુરુ જાણે છે. એટલે મેં વાત કરી કે આ રામાનંદ સ્વામી પાસે આ જ્ઞાન હતું, તો રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને આપ્યું. તો આ જ્ઞાન જે છે એ ગુરુ પરંપરાગત છે. મેં ક્યારે એવો દાવો પોકળ કર્યો જ નથી કે શ્રીજી મહારાજ પાસે આ જ્ઞાન નહોતું. શ્રીજી મહારાજ તો સ્વયં ભગવાન છે, બરાબર, એને કોઈ જ્ઞાનની જરૂર હોતી નથી. આ લોકો ખોટું પ્રવચન આપણું સાંભળતા નથી અને ખોટી રીતે લોકોની આગળ આવા ખોટા અર્થઘટન કરે છે, એટલે આપણે વિડીયો બનાવવો પડે છે. મેં સ્પષ્ટ રીતે કીધું કે આ જ્ઞાન ક્યાંથી આવ્યું? રામાનંદ સ્વામી પાસે. રામાનંદ સ્વામી ઉદ્ધવજીનો અવતાર હતા. તો ઉદ્ધવજી કોણ હતા પૂર્વ જન્મની અંદર? તો શ્રી કૃષ્ણ ભગવાન હતા. તો આ બધું જે જ્ઞાન જે છે તે પેઢી દર પેઢી જે કૃષ્ણ ભગવાનથી આ ચાલ્યું આવે છે, કૃષ્ણને શ્રીજી મહારાજને એક માનતા હોય તો કોઈ આમાં પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, બરાબર. તો આ 5 ભેદની વાતમાં પણ જે કૃષ્ણ ભગવાન અને શ્રીજી મહારાજ વચ્ચે જે ભેદ ખાઈ ઊભી કરે છે કે ભાઈ કૃષ્ણ તો શ્રીજી મહારાજના હું દાસ છે, નોકર છે, ચાકર છે, તો જીવ ઓટીની અંદર છે, એને હું ઉતરતી કક્ષાની અંદર નાખી દે છે, એવાને માટે મેં આ સ્પષ્ટ વાત કરેલી. તો મેં કહું આ કૃષ્ણ ભગવાન એ આને જ્ઞાન આપેલું, બરાબર, ઉદ્ધવજી રામાનંદ સ્વામી રૂપે થઈને આવ્યો. તો રામાનંદ સ્વામી પાસે આ જ્ઞાન આવ્યું ક્યાંથી? પ્રશ્નતા એને ઉપસ્થિત થાય છે. મેં તો આ વાત કરેલી, જો શ્રીજી મહારાજ સ્વયં પહેલી વહેલી વાર આ જ્ઞાન આપ્યું હોય તો આ જ્ઞાન રામાનંદ સ્વામી પાસે આવ્યું ક્યાંથી? આ આખો પ્રસંગ મેં કીધેલો હતો, પણ આ લોકો એને સમજી શકાયની, અર્થના અનર્થ કર્યા એવું કહે છે આ લોકો કે આ તો પરીક્ષા કરવા માટે કે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછેલા, શ્રીજી મહારાજનું જ્ઞાન હતું જ કે અલા ભાઈ અમે તો એમ કહીએ જ છે ને કે શ્રીજી મહારાજને તો જ્ઞાન છે જ. અમે કે શ્રીજી મહારાજને અજ્ઞાની થોડા કે તમે લોકો ભગવાનના અવતારોને અજ્ઞાનીને બધા કેટેગરીની અંદર તમે ધકેલી દો છો. અમે તો ભગવાનને સર્વોપરી સર્વ અવતારના અવતારી હું સર્વ જ્ઞાતા એટલે કોણ? પૂછી લેજો તમારા ગુરુજીને. ભગવાનનું જે સ્વરૂપ જે છે, સ્વરૂપનું દ્રવ્ય કયું ખબર છે તમને કે તમારા ગુરુજીને? જે તમારા ગુરુભાઈઓ જે છે વેદાંતાચાર્યને પૂછી લેજો જઈને કે ભાઈ ભગવાનનું જે સ્વરૂપ, જે આત્મા છે, જે અમર કે હું કહીએ, એનું દ્રવ્ય કયું? એનું દ્રવ્ય જ્ઞાન કહેવાય. તો સ્વયં ભગવાન પોતે જ્ઞાન સ્વરૂપ જ છે, એને કોઈના જ્ઞાનની અપેક્ષા નથી. તમને ને મને છે ને જ્ઞાન કોઈ ઉપદેશતા તરીકે હોય અથવા વેદ હોય, કોઈ શાસ્ત્ર હોય, એના થકી જ્ઞાન થાય. જ્યારે ભગવાનની પાસે જ્ઞાન તે સ્વતઃ સ્વયં છે. ભગવાનને કોઈ શાસ્ત્ર જ્ઞાનની જરૂર નથી, અથવા ભગવાન કોઈના જ્ઞાને કરીને એની પાસે ભગવાન પાસે જ્ઞાન આવ્યું એ પણ શક્ય નથી. આ બધી વસ્તુ વેદાંતનો વિષય છે ને વેદાંતની અંદર એની વિસ્તારથી ચર્ચા થયેલી છે. જે રામાનુજ વેદાંત ભણ્યો હોય તેને બધી વસ્તુ ખબર હોય. અમે કદાપી આ વસ્તુની ચર્ચા કરી જ નથી. અમે તો ભગવાનને જ્ઞાતા માનીએ છીએ, જ્ઞાન દ્રવ્ય ભગવાનની અંદર એવું માનીએ છીએ. એટલે શ્રીજી મહારાજ અમે ક્યારે પણ આવી હું એની વસ્તુમાં અમે સંશય કરતા નહીં. પણ અમે જે વાત કહીએ છીએ એ તમારા જે બંડ આશ્રય એના પર અમે કહીએ કે તમે એમ કહો છો કે શ્રીજી મહારાજ આ બ્રહ્માંડમાં પહેલી વહેલી વાર આવ્યા અને આ જ્ઞાન પહેલી વહેલી વાર હું આપ્યું આ 5 ભેદનું, તો પછી આ 5 ભેદનું જ્ઞાન રામાનંદ સ્વામી પાસે કેવી રીતે આવ્યું? હવે તમે પાછા એની અંદર મોટો જાણે આપત પુરુષ થઈ ગયા, ગુરુ ચેલકા તેમ એવી ડંફાસ મારો છો કે રામાનંદ સ્વામી પાસે તો કંઈ વિશેષતા દ્વૈત મત લગીનું જ્ઞાન હતું, જ્યારે શ્રીજી મહારાજે તો એની અંદર વિશેષ કરીને અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાન વિશેષ ઉમેર્યું. હું હાકા કે હોલા મારો છે, આ હોલા મારે બરાબર એનું સમ્યક રીતે હમણાં આપણે ખંડન કરીએ. આ તો ખાલી તમને એનો પક્ષ રજૂ કરી દઉં. આ ગપ્પા મારે છે, બરાબર. રામાનંદ સ્વામી પાસે બી આ જ્ઞાન હતું જ. હું તમને પ્રમાણ આપું સત્સંગીઓ અને ભક્ત ચિંતામણીના. પછી આગળ કહે છે જો શ્રીજી મહારાજનું બધું જ્ઞાન પૂર્વનું હતું જ, ભગવાને એ જ્ઞાન આપ્યું હોય તો પછી એને શિક્ષાપત્રી કેમ લખી? સત્સંગીની તો વાત કરતા જ નથી, બરાબર. વચનામૃત તો આ શિક્ષાપત્રીને કે આ વચનામૃત કેમ કે પોતે જાતે રહી જાય, એની બી આપણે ચર્ચા કરીશું. આનો પૂર્વપક્ષ બરાબર શુદ્ધ રીતે મેં તમને સમજાવ્યું તે છતાં પાછો કહી દઉં. એ લોકો એમ કહે છે કે રામાનંદ સ્વામી પાસે આ જે જ્ઞાન હતું તે ફક્ત અને ફક્ત એમ કે વિશેષાદ્વૈત મતનું જ હતું. તેની અંદર અક્ષર બ્રહ્મની વાત નથી આવતી કે પરબ્રહ્મની વાત નથી આવતી. અને એમ કહે છે જો શ્રીજી મહારાજે બધું જ જ્ઞાન કે પૂર્વે હતું તે જ કે પ્રવર્તાવ્યું તો પછી એને કે આ ગ્રંથ રચવાની જરૂર શું હતી? શિક્ષાપત્રીને વચનામૃત.
બધાનું આપણે શાસ્ત્ર આધારે ખંડન કરીએ. આ વાત તો તમને સ્પષ્ટ કીધી કે શ્રીજી મહારાજ વન વિચાર ફરતા ફરતા અહીં રોજ પર આવ્યા, મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યા, મુક્તાનંદ સ્વામી એના પ્રત્યુત્તર આપ્યા. એ વાત ક્યાં લખી છે? તો એનો સ્પષ્ટ રીતે આપણે વિસ્તાર કરતાં પહેલાં દર વખતની જેમ પાછું એકવાર નવો કોઈ હરિભક્ત આવ્યો હોય ચેનલ પર તો એને ખબર પડે એના માટે કે સત્સંગ જીવન ગ્રંથ જે છે તો શ્રીજી મહારાજની આજ્ઞાથી ત્રિકાલદર્શી સતાનંદ સ્વામી એની રચના કરી છે અને ભગવાનને એના એક અધ્યાય બરાબર શ્લોકો અને પ્રકરણો વાંચેલા છે. મહાપ્રસાદીભૂત છે આ ગ્રંથ. એટલે આ ગ્રંથની અંદર કાંઈ પણ કાનો માત્ર આમ તેમ છે નહીં. તો આવા મહાપ્રસાદીભૂત સત્સંગ જીવન ગ્રંથ પહેલું પ્રકરણ આપણે જોઈએ અને 51મો અધ્યાય 1:51 અને શ્લોક સંખ્યા જોઈએ 23થી 37. તો આની અંદર 1:51, 23થી 37ની અંદર સ્પષ્ટ રીતે એવું લખવામાં આવ્યું છે કે શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીના 5 પ્રશ્ન પૂછે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. એના લક્ષણો તમે કે એનું સ્વરૂપ મારે જાણવું તો વિસ્તારથી તમે કહો. તો મુક્તાનંદ સ્વામી પોતે 5-5ના સ્વરૂપથી લક્ષણો કહે છે. તેમાં આ લોકો જે ખોટો આક્ષેપ કરે છે કે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ નહીં કીધું ને પરબ્રહ્મનું નહીં ખબર હતી એને, તો આ લોકોએ ખાસ વાંચી લઉં બરાબર. સત્સંગી જીવન પહેલું પ્રકરણ 51મો અધ્યાય અને શ્લોક સંખ્યા બી તમને કહી દઉં 32થી 37. 1:51, 32થી 37ની અંદર અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ આ બેના સ્વરૂપની વાત સત્સંગી જીવનની અંદર જ કરેલી છે. કોણે કરેલી છે? મુક્તાનંદ સ્વામીએ. અને મુક્તાનંદ સ્વામી તો પછી આગળ જે કહે છે તો આ લોકોને ગુરુ ચિલકોને માફક નહીં આવે એવી વાત છે. સ્પષ્ટ રીતે મુક્તાનંદ સ્વામી કહે છે એ વાત 1:51 શ્લોક સંખ્યા તમને કહી દઉં તો 38 અને 39. 1:51, 38થી 39ની અંદર મુક્તાનંદ સ્વામી કહે છે આ જ્ઞાન અમને જે પ્રાપ્ત થયું તે અમારા ગુરુ થકી પ્રાપ્ત થયું. એનો વિશેષ કઈ અર્થ જાણવો હોય, એનું વધારે વિસ્તારથી તમારા સ્વરૂપ જાણવું હોય તો અમારા ગુરુ રામાનંદ સ્વામી થકી તમે જાણજો. ને અમારા ગુરુ રામાનંદ સ્વામી તો આ કે 5 કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એના સ્વરૂપને પ્રત્યક્ષ દેખે છે. સાંભળી લેજો. 5 જે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ તમે એમ કેવું છે ને બ્રહ્મ અને પરબ્રહ્મ એ તો શ્રીજી મહારાજે પ્રવર્તાવ્યું કે એમને ખબર નહીં હતી કે રામાનંદ સ્વામીને. તો સત્સંગી જીવન ગ્રંથ લખે છે 1:51 શ્લોક સંખ્યા તમને કીધી 38 અને 39ની અંદર તો સતાનંદ સ્વામી સ્પષ્ટ રીતે કહે છે. અને મુક્તાનંદ સ્વામીનો સંવાદ છે. મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને કહી નીલકંઠમણીને કે મારા ગુરુ તો આ 5 સ્વરૂપને પ્રત્યક્ષ જોઈ છે અને મુમુક્ષુઓને ભગવત કૃપાથી સમાધિની અંદર આ 5ના દર્શન પણ કરાવે છે. લો, મુક્તાનંદ સ્વામીએ કીધું આની નોંધ લેવાય. સતાનંદ સ્વામીએ બરાબર શ્રીજી મહારાજની ઉપસ્થિતિની અંદર વાત થયેલી છે તો પણ આ બંડ આડમખોર આ ટોળકીઓ આ વાંચતી નહીં હોય સત્સંગ જીવન ગ્રંથ. જો વાંચતી હોય મૂળ ગ્રંથ તો આવા ગુરુ ચેલકા બફાટ ન કરે. મને લાગે આ ગુરુજીને મળીને આ લખ્યું લાગે આ લેખ એણે. તો આની અંદર સ્પષ્ટ રીતે રામાનુજાચાર્યના વિશેષતા રીતની મહત્વની વાત કરીએ એની બી વાત કરું આપણે બરાબર. તો આની અંદર તો રામાનંદ સ્વામી ગુરુ 5ને જોતા હતા, તેમાં અક્ષર બ્રહ્મને બી જોતા હતા, સાક્ષાત પરબ્રહ્મના સ્વરૂપને બી જોતા હતા અને પોતે સમાધિ કરીને બીજાને બી બતાવતા હતા. આની આ નોંધ દીધી છે 1:51, 38 અને 39 શ્લોકની અંદર જોઈ લેજો. હવે આ જ વાત ત્યાગ વૈરાગ મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર લખેલી છે. પ્રકરણ જોઈએ તો 39મું પ્રકરણ બરાબર. અને ચોપાઈ સંખ્યા જોઈએ તો 29થી 43 છે. પ્રકરણ આપણે પાછું એકવાર બોલી જાઉં છું. 39 અને ચોપાઈ સંખ્યા જોઈએ તો 29થી 43. આની અંદર આ જ 5 રૂપની વાત છે. એની અંદર સ્પષ્ટ રીતે એવું કહેવામાં આવેલું છે કે ભગવાન શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીની પરીક્ષા લેવા માટે આ વાતની કે આ મુક્તાનંદ સ્વામી સર્વે સાધુ ગુણે સંપન્ન છે બરાબર. આમ જે મુનિ કહે છે સુકાનંદ સ્વામી બરાબર. તો એની અંદર આ કેટલું જ્ઞાન છે તો એને તપાસવા માટે પરીક્ષા કરવા માટે આ ભગવાન 5 પ્રશ્ન પૂછે છે. આ વસ્તુ આ 29મી ચોપાઈની અંદર લખવામાં આવેલી છે. પ્રકરણ બી તમને કીધું બરાબર. તો પછી આ લોકો ખોટા અર્થઘટન કેમ કરે છે? શ્રીજી મહારાજને તો જ્ઞાતા હતા. આ 39મું પ્રકરણ ભક્ત ચિંતામણીનું અને 29મી ચોપાઈ જોઈ લઈ એની અંદર પરીક્ષા એવો શબ્દ ખાસ લખેલો છે. એટલે ભગવાનની પાસે તો જ્ઞાન હતું જ, ભગવાનને જ્ઞાનની જરૂર નહીં હતી. એ તો અમે બી કહીએ છીએ બરાબર. તમને સમજ નહીં પડે એમ અમારો વાંક થોડો છે. પાછો વિડીયો સાંભળો બરાબર. સ્પષ્ટ રીતે
અને પછી તમે કાંઈ પણ લખો ને તો હાંસીને પાત્ર બનશો. ખોટી તમારા ગુરુએ તો શું છે સંપ્રદાયમાં એની ઇજ્જતના ધજાગરા ઉડાવ્યા, રહેલા ખેલા તમારા બી ઉડે જ બરાબર, અને હાથે હાથે તમારા ગુરુના બી, કારણ કે યથા ગુરુ યથા ચેલા આ કહેવત બરાબર માફક આવે છે. હવે એમ કહે છે કે આ વિશિષ્ટતા જે મત છે ત્યાં લઈને કે રામાનંદ સ્વામી પા હતો, પછી આ બે મતની વાત કરે તો એ બી તમને પ્રમાણ આપ્યા. આ ભક્ત ચિંતામણીની અંદર બી તમે જોઈ લેજો. આ તમને કીધું એ પ્રમાણે 39મું પ્રકરણ અને 2943 ચોપાઈની અંદર અક્ષર બ્રહ્મનું બી નિરૂપણ છે અને પરબ્રહ્મનું બી નિરૂપણ કરેલું છે સ્પષ્ટ રીતે બરાબર. સ્પષ્ટ વાત જ નથી કરીને સત્સંગી જીવન બરાબર. પહેલું પ્રકરણ 51મો અધ્યાય અને આ શ્લોક સંખ્યા તમને કીધી, તો એની અંદર તો અક્ષર બ્રહ્મનું સ્વરૂપ 32 થી 37 ટીકા સાથે વાંચો. સુકાનંદ સ્વામીને વિહરજીમાંની ટીકા વિસ્તારથી એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. કશું વસ્તુ બાકી રાખી નથી. એટલે આ બધા ખોટા કાલ્પનિક પોતાના કપોળકલ્પિત સિદ્ધાંતો બંધ કરી દેવ. સત્સંગની પ્રવર્તવાના કોઈ મૂર્ખા નથી. પહેલાં અસલ શું હતું, આવું સોશિયલ મીડિયા નહોતી એટલે એનો પ્રત્યુત્તર હું કોઈ આપે તો પોતાના પૂરતો મર્યાદિત રહેતો હતો. પણ હવે તો જાહેરની અંદર મુકાય તો દેશ વિદેશની અંદર સમગ્ર માણસો સાચી વસ્તુ જોઈ શકે. જેના માટે આ તમને શાસ્ત્ર પ્રમાણ આપ્યા. બાકી આવા કોઈ એકલ દોકલ કાંઈ જવાબ પણ થતો નથી. પણ ફોટો મેસેજ નહીં જાય ને ઘણા એવા અજ્ઞાનીઓ આપ જે 5 ભેદ પહેલી વાર શ્રીજી મહારાજે પ્રવર્તાવ્યા તેનું બી સમ્યક રીતે ખંડન થઈને લોકો હરિભક્તો સાચી વસ્તુ જાણે એના માટે આ હું પ્રયાસ કરેલો છે. એટલે રામાનંદ સ્વામી પાસે કંઈ વિશિષ્ટતા દેશનું જ્ઞાન હતું ને આનું અલગ હતું. ભાઈ જો એ વાત કરતે તો શ્રીજી મહારાજે શિક્ષાપત્રી શ્લોક 121ની અંદર મતમ વિશિષ્ટા દે તમને એમ કહીને પોતાનો મત તો વિશિષ્ટા દે બતાવ્યો. કેમ એને પોતાનો અલગ મત નહીં બતાવ્યો? રામાનુજાચાર્યનું જે વિશિષ્ટતા દે જ્ઞાન જો રામાનંદ સ્વામી પૂરતું મર્યાદિત હોતે ને તમે એમ કહો 5 ભેદ છે તે ભગવાન શ્રીજી મહારાજે અહીં લાવ્યા. આ તો ફક્ત ને ફક્ત જે આત્મા છે તેની અંદર 2 ભેદ બતાવેલા છે. રામાનંદ સ્વામી જે 3 તત્વોને માનતા હતા એ 3 તત્વોની વાત તો આત્મા પરમાત્મા અને માયા શિક્ષાપત્રીમાં 3ની વાત છે. પણ જે આત્મા તત્વની અંદર જે બીજા વિશેષ ભેદો બતાવ્યા, કયા ભેદો? તો જે જીવ જે છે બદ્ધ મુક્ત તો તે ભગવાનની ઉપાસન કર્યા કરે તો અધિક સામર્થ્યને પામે છે, તો ઈશ્વર કોટીને પામે છે, બ્રહ્મ થાય છે બરાબર. ઈશ્વર કોટીને પામે છે. પછી જો ભગવાનની ઉપાસન કર્યા કરીને માયાથી મુક્ત થાય તો એ બ્રહ્મ કોટીને પામે છે. એને અક્ષર બ્રહ્મ તરીકે પણ કહેવામાં આવે છે. આવી રીતે જે જીવનું સ્વરૂપ છે તે અણુપરિમાણ કીધું. એટલે આપણે બધા જે છે તે કર્મ આધીન છે, બદ્ધ છે, આપણે બદ્ધ જીવાત્મા. તો આપણું સ્વરૂપ આત્મા છે કેવો કીધો ભગવાને શિક્ષાપત્રીમાં? અણુ સ્વરૂપ સૂક્ષ્મ છે. તો આપણી બદ્ધ દશામાં બી એનું સ્વરૂપ એવું રહે છે અણુ જેવું. પછી ઈશ્વર જે છે ઈશ્વર કોટીમાં જઈએ આપણે ભગવાનનું ભજન ઉપાસન કરીને આધિકારિક દેવતા કહીએ તો આધિકારિક દેવતાઓ જે છે તે તો એનું બી સ્વરૂપ છે તે અણુ સ્વરૂપ સૂક્ષ્મ રહેશે. કે આપણે માયાથી મુક્ત થઈને અક્ષર બ્રહ્મ એટલે અક્ષર મુક્ત થઈશું તો બી સ્વરૂપ તો એનું એ જ રહેશે. એટલે આત્માની 3 કેટેગરી બતાવી શ્રીજી મહારાજે, તેમાં વિશેષ આ 2 બતાવી. તો આમાં કાં સિદ્ધાંત ફેર થઈ ગયો અને કાં પહેલી વાર શ્રીજી મહારાજ બોલ્યા? તો આ શ્રીજી મહારાજ પહેલી વાર આ જ્ઞાન કીધું હોય તો મુક્તાનંદ સ્વામી પાસે આ ગુરુ રામાનંદ સ્વામી પાસે કેવી રીતે આવ્યું? આ તો આપણા ગ્રંથ જ બોલે છે. સત્સંગી જીવનને આ તમને ભક્ત ચિંતામણીના પ્રમાણ આપ્યા. આનો ખુલાસો કરે ગુરુના ચીલકા બરાબર છે. પેલા ફતવાવાર પાડેલા છે હમણાં, એમાં 3 મુદ્દામાંથી બીજો મુદ્દાની અંદર આની આ ચર્ચા કરેલી છે. અલા ભાઈ, શાસ્ત્રાર્થ કરો તો હાંભે આવો, હાંભી છાતીએ નામ લખતા નથી ફોન નંબર લખતા નથી, કાંઈ બોલતા બરાબર. એને બીજા વાયા પાસે મોકલાવો છો. અજ્ઞાની માણસો પાસે એને બી કંઈ શાસ્ત્રનું જ્ઞાન નથી, નોલેજ નથી. તમે ખરેખર તાકાતવાળા હો ને સાચા હો તો હાંભે આંબો એને બેસો નહીં. ઓનલાઈન સત્સંગ કરીએ આપણે બરાબર, તો આખું જગત જાણે, બધાને ખબર પડે વાસ્તવિકતા શું છે શું નહીં. રામાનંદ સ્વામી પાસે જે વિશેષતા દેશ મતનું જ્ઞાન હતું તેને જ ભગવાન શ્રીજી મહારાજે શિક્ષાપત્રી 121માં શ્લોકની અંદર એને પ્રવર્તન કર્યું છે. અને તમને ખબર નહીં તો ગુરુ ચિલકાઓ ખાસ શિક્ષાપત્રી અર્થદીપિકા જેને શ્રીજી મહારાજે પોતાનો રદગત અભિપ્રાય કીધો છે ને એની રચના ભગવાનની આજ્ઞાથી થયેલી છે. અને એના બી એક શ્લોકો છે તે શ્રીજી મહારાજે સભાની અંદર વંચાવી અને મોરછાપ આપી છે ને 121મો શ્લોક જોઈ લેજો બરાબર. માફ કરજો, 121 કે 100 બેમાંથી એક શ્લોક છે તેની અંદર જોઈ લેજો તમે. 121 અથવા 100ની અંદર સ્પષ્ટ રીતે એવું લખેલું છે સતાનંદ સ્વામીએ કે આ રામાનુજાચાર્ય જે છે એનો મત વિશેષતા તે જ અમારા સંપ્રદાયનો મૂળ છે. આવું આ અર્થદીપિકાની અંદર સતાનંદ સ્વામીએ સ્પષ્ટ રીતે લખેલું છે.
એટલે કે રામાનુજાચાર્યનું જે જ્ઞાન જે છે તે જ ઉદ્ધવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ છે એવું સતાનંદ સ્વામી કીધું ને આ સતાનંદ સ્વામીનું જ્ઞાન ને પછી શ્રીજી મહારાજે મોરછાપ આપી સહી સિક્કા કરેલા છે. આ તમને મારે હવે શ્લોક ભૂલાઈ ગયો 100 અથવા 131 પાકો છે, બે જોયું, બેમાંથી એક જગ્યાએ આ લખેલું જ છે કે આ રામાનુજાચાર્યનું મૂળ જ આપણો ઉદ્ધવ સંપ્રદાય છે એનું જ્ઞાન. હવે એ એમ આક્ષેપ કરે છે કે જો શ્રીજી મહારાજે બધું જે છે પૂર્વનું છે પ્રવર્તાવ્યું હોય તો પછી પોતે શિક્ષાપત્રી કેમ લખીને વચનામૃત ગ્રંથની કેમ રચના કરી. હવે પહેલી વાત કરીએ વચનામૃતની, બરાબર. તો વચનામૃત ગ્રંથ જે છે તો ભગવાનની પરાવાણી છે, ગામો ગામ ભગવાને પ્રચાર કર્યો 10 વર્ષના ગાળાની અંદર. તેની અંદર મુખ્ય જે શહેરો કે ગામનો વિશેષ લીધેલા. આમ તો ભગવાને બહુ જગ્યાએ દરેક જગ્યાએ ઉપદેશ કરેલા જ, પણ ભગવાન અને નંદ સંતોએ કીધું કે ભાઈ પેલા પુનરપી દોષ ન આવે અને એક વસ્તુ બીજા ગ્રંથની અંદર કહેવાય. એટલે વચનામૃતની અંદર છેલ્લા શ્રીજી મહારાજના અંતર્ધ્યાન 4 થી 10 વર્ષ પૂર્વેના જે વચનો હતા તેને ગ્રંથમાં લીધો નંદ સંતોએ. તેમાં મુક્તાનંદ સ્વામી છે, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામીએ એનો સંગ્રહ કરેલો છે. આવા વચનામૃતની અંદર તમે જો તો 94 જગાએ 94 જેટલા શ્લોકો જે છે તે ભગવદ્ ગીતા, વેદ, ઉપનિષદો, ભાગવત, વ્યાસસૂત્ર અથવા તો જે આપણે કહીએ તો ભાગવતનો 10મ સ્કંદનો 87મો અધ્યાય જેને વેસ્તુતિ આદિ કહીએ, એ દરેકના શ્લોકો ટાંકી અને શ્રીજી મહારાજે વચનામૃત કીધા. અમુક તો આખા વચનામૃત જોઈએ તો 55નું 7મું તો ભાગવતનો પહેલા શ્લોક પર આખી વાત કરેલી છે, લોયાનું 7મું તો ગીતાનો જે આખો અધ્યાય કીધો પુરુષોત્તમ એના પરથી આખી કરેલો છે આખો. હવે તો કેટલા આખા વચનામૃત તમે જો તો એની અંદર આ તો વચનામૃતની અંદર ભાઈ શ્રીજી મહારાજે મારો કહેવાનો તાત્પર્ય કેવું છે કે જે સનાતન ભગવાન વેદ વ્યાસ રચિત અથવા સનાતન વૈદિક જ્ઞાન હતું તેનું જ પ્રવર્તન કર્યું છે. ફક્ત ને ફક્ત એના અર્થ સુગમ રીતે સમજાય જે જ્ઞાન લુપ્ત થઈ ગયેલું હતું એ જ્ઞાન પાછું ભગવાને અહીંયા લોકોને આપ્યું. જેમ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયની અંદર શ્રી કૃષ્ણ ભગવાન કહે જે જ્ઞાન મેં પૂર્વે આપેલું તે લુપ્ત થયું હતું એ જ્ઞાન તને પાછું આપું છું. તેમ કાળે કરીને જે જ્ઞાન લુપ્ત થઈ ગયેલું એ જ્ઞાન શ્રીજી મહારાજ આપ્યું. ભગવાન શ્રીજી મહારાજ શાસ્ત્ર વિરુદ્ધ કાંઈ બોલ્યા નથી. સારંગપુરનું 13મું વચનામૃત તમે વાંચી લેજો, બરાબર. ગુરુ ચેલકાઓ એની અંદર ભગવાને શું લખેલું છે કે ભગવાનનો નિશ્ચય બી શાસ્ત્ર વતે થાય ને ભગવાન શ્રીજી મહારાજ સ્વયં પ્રકાશાનંદ સ્વામીને કહે છે કે એવું કહ્યું અમે ચરિત્ર કર્યું કે પૂર્વે અવતારે નહીં કર્યું. એટલે ભગવાન કાંઈ પણ કરે છે તે શાસ્ત્ર આધારે જ કરે છે, પોતાનું કંઈ નવું નથી લાવ્યા ઘટકડું. આ તો તમારી બુદ્ધિની અંદર નવું ઘટકડું, નવું પ્રણાલિકા, સર્વોપરી જ્ઞાન. આલા સર્વોપરી જ્ઞાન હોય તો પ્રથમનું 52 વચનામૃત ભગવાન કે પૂર્વ જ્ઞાની કોને કહેવાય. હવે સર્વોપરી જ્ઞાનની તમે ડીંગ હાકો તો થોડું મારે બી તમને બતાવવું પડે ને. તો સર્વોપરી જ્ઞાન કેવી રીતે થાય? પ્રથમનું 52 વડતાલું બીજું વાંચી લેજો તો સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, વેદાંત, પંચરાત્ર આ ચારેય કરીને સર્વોપરી જ્ઞાન થાય. તો આ પૂર્વના ગ્રંથ આવ્યા કે નહીં વચનામૃતની અંદર જ્ઞાન માટે ભગવાને શું કીધું? સાંખ્ય, યોગ, વેદાંત ને પંચરાત્ર ને આ જ વાત વડતાલા બીજામાં બી કરેલી છે. સર્વોપરી જ્ઞાન લેવું હોય ને તો આ ચારનું અધ્યયન કરવું પડે. એવું શ્રીજી મહારાજ સ્વયં બોલે છે. આમાં તમારું બી ન હાલે અને તમારા ગુરુજીની બી ન હાલે, બરાબર. એટલે ખોટા ફાકા ફોજદારી દંફાસ મારવાની બંધ કરી દેજો. લોયાનું 9મું વચનામૃત એમાં જ્ઞાન કેવી રીતે ઉપજે તો શ્રીજી મહારાજ બોલ્યા કે બૃહદારણ્યક ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ, કઠવલી, વાસુદેવ મહાત્મ્ય, ભગવદ્ ગીતા, વ્યાસસૂત્ર આનું કોઈ સારા સદગુરુ થકી તમે શ્રવણ કરો તો તમને જ્ઞાન ઉપજે. એટલે સર્વોપરી જ્ઞાન લેવા માટે પણ તમારે પરોક્ષના ગ્રંથ લેવા પડે એવું શ્રીજી મહારાજ કહે છે. કયું જ્ઞાન? સર્વોપરી જ્ઞાન તો બૃહદારણ્યક ઉપનિષદ, છાંદોગ્ય, કઠવલી, ભગવદ્ ગીતા, વાસુદેવ મહાત્મ્ય, બરાબર, વ્યાસસૂત્ર. આ તો ભગવાનના વચન છે, વાંચી લે. લોયાનું 9મું, બરાબર. આ તમને પ્રથમનું 52 વડતાલું બીજું કીધું. એવા તો પાને પાને ભગવાને કીધેલા કે ભગવાનના સ્વરૂપ સમજવાય તો આ ગીતાનો શ્લોક, આ ભાગવતનું શ્લોક એક અને સમજાવેલું છે. તો તમે કયા નવા જ્ઞાનની વાત કરો છો? પહેલાં બતાવે ગુરુ ચેલકાઓ. શ્રીજી મહારાજ જો નવું જ્ઞાન લાવ્યા હોય તો આ સમજાવવા માટે, બરાબર, તો આ બધા 94 જેટલા શ્લોક અમુક વાર તો રિપીટ થાય છે. તો આ બધા સાંખ્ય શાસ્ત્રની જરૂર છે, યોગ શાસ્ત્રની જરૂર છે, વેદાંતની જરૂર છે. 95નું તમે બીજું જો, પહેલું જો, બરાબર. બીજામાં તો સ્પષ્ટ રીતે મોક્ષ ધર્મનું પુસ્તક મંગાવે. મોક્ષ ધર્મ એટલે હું તો મહાભારતની અંદર શાંતિ પર્વ આવે છે તેની અંદર મોક્ષ ધર્મ આવે છે.
તેની કથા કરીને સાંખ્ય યોગની એ કરાવી. મધ્યનું 31મું વચનામૃત, કપિલ ગીતાની કથા કરાવતા આવા. કપિલ ગીતા એમાં આવે છે, ભાગવતની અંદર આવે છે. અલા હું હાલી મળ્યા છો પહેલાં વચનામૃતની અંદર કેટલું આ છે બધું, તમે જેને માનો છો બરાબર, બધા સનાતન વૈદિક શાસ્ત્ર આધારે શ્રીજી મહારાજે પોતાનું જ્ઞાનનું પ્રવર્તન કરેલું છે. એટલે પહેલાં સારા સદગુરુ સેવો. તમે જે ગુરુજી પાસે ગયા પહેલાં ગુરુજીને તો જ્ઞાન અપાવો. સારા સદગુરુ થકી તો તમારી અંદર આવે ને, કૂવામાં હોય તો હવાડામાં આવે ને. ગુરુ પાસે જ્ઞાન નથી તો ચીલા પાસે ક્યાંથી આવે? એટલે આ બફાટ કરે. ગુરુ તો બફાટ આખા ગામમાં થયો બરાબર. પાછા ખેંચી લેવા પડ્યા વિડીયો, પ્રાઇવેટ પર આવી ગયા બધા વિડીયો. હવે તમારા બી બધા ખેંચવા પડે મેસેજ પાછા, જો 2 વિડીયો બનાવીને મૂકીશ તો જાયની અંદર. એટલે માપમાં રહ્યો ને એની ખબર પડતા મૌન ધારણ કરી અને જે ભગવાનને ઈષ્ટદેવ માનતા હોય તેનું ભજન કરો, ધ્યાન કરો, અંતર્વૃત્તિ કરો. લોકોને ઉપદેશ આપવાને બંધ કરી દો. તમે શિક્ષાપત્રીની વાત કરીએ તો શિક્ષાપત્રી 212 શ્લોક છે. તો એના પર મુખ્યત્વે જોઈએ તો ભગવાનની આજ્ઞાથી સતાનંદ સ્વામી અર્થદીપિકા ટીકા કરેલી છે. આદિ આચાર્ય રઘુવીરજી મહારાજે શિક્ષાપત્રી ભાષ્યની રચના કરેલી છે અને ભગવત પ્રસાદજી મહારાજે એના પર એક ટીકાની રચના કરેલી છે. આ 3 ગ્રંથો શ્રીપતિ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી, વડતાલથી કૃષ્ણ જે પાઠશાળાના પંડિત મુખ્ય કૃષ્ણ અંબારકાચાર્ય અને શાસ્ત્રી હરિજીવનદાસ સંશોધિત આ 3 ટીકા જે છે તે સંસ્કૃતમાં બહાર પડી હતી. શ્રીપતિ પ્રસાદજી મહારાજ વડતાલના આચાર્ય. હવે જોવાનું એ છે કે શાસ્ત્રી હરિજીવનદાસજીએ પોતે પોતાની વિદવત્તા બતાવતા એ આ શિક્ષાપત્રીની કોઈને જોઈતું હોય એનું PDF આપીશ. જોજો શાસ્ત્રી મહારાજ વિરુદ્ધ જે કાદા ઉછાળે છે, જોજો કે શાસ્ત્રી મહારાજ કાને તમારા ગુરુજીનું જ્ઞાન કા. શાસ્ત્રી હરિજીવનદાસજી આ જે 3 ટીકા જે કરી, એક તો સતાનંદ સ્વામીની અર્થદીપિકા, રઘુવીરજી મહારાજની શિક્ષાપત્રી ભાષ્ય અને ભગવત પ્રસાદજી મહારાજની શિક્ષાપત્રી ભાષ્ય પર ટીકા, બરાબર. તો આની ઉપર જે 212 શ્લોકની અંદર જે ભગવાને જે શાસ્ત્રના વચન આપ્યા છે, કીધા છે, દાખલા તરીકે ભગવાને કીધું કે ભાઈ વેદની અંદર પણ હિંસા નહીં કરવી, તો આ કયા શાસ્ત્રમાં લખેલું છે? તેના પ્રમાણે સતાનંદ સ્વામી રઘુવીરજી મહારાજે, ભગવત પ્રસાદજી મહારાજે આપેલા છે. ચોરી નહીં કરવી તો કયા ગ્રંથની અંદર લખેલું છે? એ પ્રમાણે આત્માની વાત કરી, બરાબર. ભગવાનના ગોલોકધામની વાત કરી, સેવાની વાત કરી, કે આ વિશિષ્ટતા મતની વાત કરી, માયાના નિરૂપણની વાત. તો આ બધા જે પ્રમાણ આપેલા છે લખેલું છે અંદર, આ 3 જણાએ, બરાબર. નંદ સંતોના આદિ આચાર્યશ્રીએ 346 શાસ્ત્રના પ્રમાણ આપેલા છે. કયા શાસ્ત્રની અંદર, કયા અધ્યાયની અંદર, કયા શ્લોકની અંદર આ વચન આવે છે. આ 346 શાસ્ત્ર પ્રમાણે આ શિક્ષાપત્રી લખાયેલી છે ને કશી ખબર નહીં પડે, બરાબર. તો શ્રીજી મહારાજે એવું લખેલું કે આ શિક્ષાપત્રી અમે સમગ્ર શાસ્ત્રના સાર રૂપે અમે લખેલી છે. આટલું ક્લિયર કટ છે તો બી આ લોકોને ખબર નથી પડતી. શિક્ષાપત્રીની અંદર જ શ્રીજી મહારાજે પોતાને 8 શાસ્ત્ર કીધા, તેમાં 4 વેદ કીધા. પછી બીજા નંબરમાં જોઈએ તો વ્યાસસૂત્ર કીધું, શ્રીમદ ભાગવત કીધું, મહાભારતમાં 3 ગ્રંથ કીધા, વિશ્વનામ સહસ્ત્ર, ભગવદ્ ગીતા, દ્વિજુનીતિ, યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ અને વાસુદેવ મહાત્મ્ય. આ ગ્રંથ શ્રીજી મહારાજ કીધા અમને અભિષ્ટ છે નાની કથા વાર્તા કરવી. તો શિક્ષાપત્રીમાં બી કાં નવું આવ્યું? શિક્ષાપત્રીમાં તો શ્રીજી મહારાજ એમ કહે છે કે 10મ સ્કંદ છે તો અમારું શું છે? ભક્તિશાસ્ત્ર છે. 5મ સ્કંદ છે અમારું યોગશાસ્ત્ર છે, અમારા સંપ્રદાયનું. અને 100મા શ્લોકમાં તો સ્પષ્ટ રીતે કહે કે રામાનુજાચાર્યએ કરેલું ગીતા ભાષ્ય અને વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય અમારા સંપ્રદાયનું આધ્યાત્મિક શાસ્ત્ર છે. અને વિશિષ્ટાદ્વૈત મત છે તેને પોતાનો મત સિદ્ધાંત કીધો જ રામાનુજાચાર્યનો. કાં નવું છે? બતાવો તો ખરા ભાઈ, બધું એનું એક છે. પૂર્વજે કહી ગયા આપણા જે આચાર્ય છે કે ભગવાન વેદવ્યાસ એને જ માન્યતા આપી. ભગવાન સ્વામિનારાયણ કાંઈ નવું લાવે તો આપણો સંપ્રદાય વૈદિક નહીં કહેવાય, અવૈદિક થાય. આટલું તો સમજો ભાઈ. આટલી ખબર નહીં પડે તો હું સર્વોપરીના ઝંડા રાખો છો. ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તો, આવા સદગુરુને સેવન કરો. સદગુરુ કેવા હોવા જોઈએ? સ્તોત્રી અને બ્રહ્મનિષ્ઠ, બરાબર. એવો સેવો તો સારું સાચું જ્ઞાન હોય. બાકી જે ગ્રંથની તમે 2 વાત કરી તો એ 2 ગ્રંથના આધારે બી તમને કીધું કે એની અંદર બી બધા વૈદિક સનાતન ગ્રંથો આવે, ભાગવત આવે, વેદ આવે. એ લઈને આ ભગવાને 2 ગ્રંથની રચના કરેલી છે, કાં તો કરાવી છે. સ્વયં શિક્ષાપત્રી જાતે લખી છે. તમારા ગુરુજી તો એમ કે શિક્ષાપત્રી શ્રીજી મહારાજે લખી જ નથી, તો તમારા શું જ્ઞાન આવવાનું? જે ભગવાનને સર્વોપરી સર્વ અવતારી માને છે એ ભગવાને લખેલી શિક્ષાપત્રીમાં એને વિશ્વાસ નથી. એમ કે આ તો સનાતન વૈષ્ણવની મૂળ ધારાને જાળવવા માટે, કાં તો વૈષ્ણવની ધારા રાખવા માટે કે વૈષ્ણવનો ઉદ્દેશીને આ શિક્ષાપત્રી લખી છે. આ શ્રીજી મહારાજ શિક્ષાપત્રીના પાને લખે મમ આશ્રિત, મારા આશ્રિત પ્રત્યે હું શિક્ષાપત્રી લખું.
આ વૈષ્ણવ ધરાને હું અખંડિત રાખવા માટે કે વૈષ્ણવ માટે આ બનાવી આંખી બંધ કરો. અને કયા કયા આચાર્યએ લખેલું છે? સતાનંદ સ્વામી લખેલું છે, એની અંદર ટીકા પર ગફુરજીમાં લખેલું છે, ભગવત પ્રસાદજીમાં એના પર ટીકા કરી શિક્ષાપત્રી પર. એને ખબર નહીં પડી, તમને ખબર પડી ગઈ પરબારી કે આ શિક્ષાપત્રી વૈષ્ણવને ઉદ્દેશીને લખવામાં આવી છે. એક તો રહી ગયું, જો ઉત્સવ ને સેવા રીતિ તો બધી વલ્ભાચાર્યની સ્વીકારેલી છે શ્રીજી મહારાજ શિક્ષાપત્રીની અંદર. અલા ભાઈ, આ તો નાના છોકરાને બી ખબર પડેલી બાબત છે, તો બી તમે લોકો હું જોઈને સર્વોપરી સર્વોપરી જ્ઞાન શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કીધેલું છે. હું પાછો નથી બોલતો, બરાબર, પણ મધ્ય 64, મધ્ય 39, પંચાળા 6, વડતાલ 18 વાંચી લેજો. દેવકીનંદન શ્રી કૃષ્ણને સર્વોપરી સર્વોત્તમ અવતારી કીધા ને બરાબર એના ઉપસવારમાં સ્પષ્ટ રીતે નંદ સંતોને હરિભક્તો એવું સમજતા હોવા કે જે કે આ દેવકીનંદન શ્રી કૃષ્ણ કીધા, બરાબર, એ જ આ પ્રત્યક્ષ કે શ્રીજી મહારાજ છે, ભક્તિ ધર્મના પુત્ર છે, એવા શબ્દો વાપરેલા છે. એટલે જેટલા શબ્દ દેવકીનંદન શ્રી કૃષ્ણને સર્વોપરી સર્વોત્તમ અવતારી તરીકે કીધેલા છે એ આપોઆપ શ્રીજી મહારાજની અંદર આ પ્રમાણે સર્વોપરી જ્ઞાન શ્રીજી મહારાજે આપેલું છે. આ આપણો મત છે, આ વચનામૃતનો સિદ્ધાંત છે. કોઈ હારા સદગુરુ થકી તમે શ્રવણ કરો તો સમજાય. બાકી તમારી સર્વોપરીતા જાહેરની અંદર બોલો, કેમ બોલતા નથી? તમારી સર્વોપરી માન્યતા પ્રમાણે તમે તો એમ જાણો છો ને કે રામ છે કે કૃષ્ણ છે તેની મુક્તિ નથી થઈ, આત્યંતિક કલ્યાણ નથી થયું, એની અંદર હું દોષ છે, કારણ શરીર બળ્યું નથી, એટલે શ્રીજી મહારાજ ભેરી આવ્યા, પોતાની અજ્ઞાનતા દૂર કરી, પોતાના દોષ દૂર કર્યા, એના ભક્તોએ દોષ દૂર કર્યા. આવા 6 હેતુ તમે બતાવો, કાલ્પનિક કાર્યાણીના એમાં ચોથો હેતુ તમે બતાવો છો. તમે વાતોને જે પ્રાધાન્ય માનો છો એની અંદર આ જ બંધ ભરેલો છે. એ સર્વોપરી ઉપાસના નથી, આ તો બંડ જ્ઞાન છે. તમારો કટ્ટરવાદ આતંકવાદી જ્ઞાન કહેવાય. અને કટ્ટરવાદી આતંકવાદી શબ્દો વાપરો તો મરચી લાગી અમુક ગુરુના ચીલકાઓને. પેલા કૌશિક ચૌધરીએ હું એના પર મૂક્યું, જવાબ આપવા જાઓ ત્યાં કેવા શબ્દો વાપરા તમારા ગુરુજી વિશે. ત્યાં તો મિયાની મિનિટી મૌન ધારણ કરો છો, ત્યાં તો જઈને બોલાતું નથી ને અહીં કંઈ સાચી વસ્તુ કોઈ બોલે પ્રત્યુત્તર. તો અમે બી કેમ બોલ્યા કે મારા ગુરુજી વિશે તમે લોકોએ બોલ્યા શાસ્ત્રી હરિજીવનદાસ વિરુદ્ધ, તો અમે એનો પ્રત્યુત્તર જવાબ આપ્યો છે. એ બી તમે ખમી નહીં શકતા ને એની અંદર બી પાછા ખોટા તમે કહો છો કે આમ ને ફલાણું ઢીકણું ને પર્દાફાશ ને ખોટા આક્ષેપ લગાવેલા છે. હું પાળાભાઈને પૂછું, ખોટા આક્ષેપ લગાવેલા છે? આ તમને જવાબ આપ્યો, બરાબર. બીજા મુદ્દાનો તમે જે બહાર પાડ્યો તે આવ્યા તો તમારા તમને જવાબ અપાય જ નહીં. આ તો આ જે સામાન્ય રીતે લોકો ખોટો હું આનો અર્થઘટન કરે 5 ભેદનો કે શ્રીજી મહારાજે પહેલી વાર પ્રવર્તાવી એટલે બીજાને બી આ વસ્તુ સાચી ખબર પડે એટલે આ બનાવ્યું છે. બાકી આવા મેસેજ ફેરવાથી કાંઈ તમારી અજ્ઞાનતા પ્રદર્શિત થશે, અમને કાંઈ ફરક પડતો નથી, બરાબર. અમે જે વિચારધારા અમારી જે છે તો શ્રીજી મહારાજની વિચારધારાને અમે વરેલા જ, નંદ સંતોની વિચારધારાને વરેલા જ. તમારી જેમ આ બંડ જ્ઞાન, કલ્પિત જ્ઞાન, કપોળ કલ્પિત આ વાતો, ભૂપાનંદ સ્વામી, ગુણાચરણ સ્વામીની વાતો, એની વાતોથી તમારે સંતોષ રાખવાનો, બરાબર. તમને આ મૂળ ગ્રંથોની અંદર તમારો અધિકાર નથી, તમને ભગવાને આની અંદર અધિકાર આપ્યો જ નથી, એ તમારો આ જ્ઞાન તમે પ્રદર્શિત કરી રહ્યા છો. આ તમારી કપોળકલ્પિત માન્યતા મૂકી દેશો, આવા તમારા કહેવાતા પાખંડી ઢોંગી ગુરુને મૂકી સાચા કોઈ શ્રીધનના ત્યાગી અને દેવને વફાદાર, દેવશાસ્ત્રને વફાદાર, પ્રાઇવેટ ગુરુકુલ અને પ્રાઇવેટ મંદિરોના સંત નહીં હોવા જોઈએ. પહેલાં તો એક જ જે સાધુ અને સાચા તમે કહો છો શ્રીધનના ત્યાગી, તો પહેલાં તો એ તમે તપાસો કે તમારા ગુરુજીઓ એના મંદિરો કે એના ગુરુકુળો દેવને તાબે કરે છે કે નહીં કરતા. શરતી તાબે એની બદલી થવી જોઈએ. જ્યાં વડતાલ, સુરત, સારંગપુરમાં જેમ બદલી થાય એમ બદલી થાય, નવા સાધુ આવે તો જ એને મમત્વ નથી. બાકી લોકોને મમત્વ છે, શ્રીધનના ત્યાગી છે જ નહીં, બરાબર. દેવને તાબે કરી દેવ. જેમ ભુજની અંદર કેમ છે 8 મંડળો 1 વર્ષ રહે બાકી ફરે, એમ એક સાથે રહેવો બધા સાધુઓ, એક સાથે રહીને આપણી વડતાલમાં મોટી જાયગા છે હજુની સાધુની જાયગા, 2 માળ જાઓ ત્યાં રહેવ એક સાથે અને ભજન કરો. હરિકૃષ્ણ મહારાજને તમે માનો છો અક્ષરધામનું મૂળ, કેમ ત્યાં રહેતા નથી હરિકૃષ્ણ મહારાજ પાસે? કેમ વડતાલમાં ધર્મશાળામાં રહીને ભજન નથી કરતા? એક હારે રહેવું, દેવનો પ્રચાર પ્રસાર કરો, દેવશાસ્ત્રના આચાર્યને માનો. કેમ પ્રાઇવેટ ગુરુકુળો, પ્રાઇવેટ મંદિરો રાખો છો તમે? હવે સાચા સંત થઈ ગયા, તમે સાચા સદગુરુ થઈ ગયા. સાચી વાત કહેતો કે તમે શું સંદ્રોહ કરો છો, અપરાધ કરો. તમારા કહેવાતા ગુરુજીઓને ચીલકાઓ, તમે શાસ્ત્રી હરિજીવનદાસજી પર જે આક્ષેપ કરો છો, કાદવ ઉછાળો છો, પારાવાર પસ્તાનો વારો આવશે તમને. ભગવાન શ્રીજી મહારાજ કદાપી તમને, ભગવાન પોતાનો અપરાધ તો કદાચ માફ કરે પણ પોતાના સાચા સંતનો અપરાધ કરે માફ નથી કરતા. આ સાધુનું તમે જે અપરાધ કરેલો છે સાચા સંતનો, શાસ્ત્રી હરિજીવનદાસજીનો,
બધાને ભોગવવું પડશે. અમુક જે ખોટા ખોટા સોશિયલ મીડિયામાં મેસેજો ફરતા કરે છે શાસ્ત્રી મહારાજ વિરુદ્ધ, શાસ્ત્રી હરિજીવન વિરુદ્ધ, અમુક એમના અક્ષરવાસ પર ખોટા ખોટા મેસેજો ફરતા કરે છે, કોઈ ખોટા ખોટા આક્ષેપ કરે, દરેકને પારાવાર આ અપરાધનું ફળ ભોગવવું પડશે. આ શ્રીજી મહારાજની હું સાક્ષીમાં કહું છું. એક વડતાલનું ઘરેણું હતું, સંત શિરોમણી હતા. એણે વડતાલમાં રહીને જે સાહિત્યની સેવા કરી છે, ના ભૂતોના ભવિષ્યથી તમે જે ગ્રંથથી વાંચો છો એ બધા શાસ્ત્રી હરિજીવનદાસજીએ ગુજરાતી અનુવાદ કરેલા છે, એના સંશોધિત જ છે. તમારા ગુરુજીઓને કોઈ તાકાત નથી, બરાબર, કે એની હાંભું કંઈ બોલી શકે. એટલે આવા સંતો આગળ બોલશો તો શ્રીજી મહારાજના વચન પ્રમાણે જેટલા બી દોષો તમે આવા મોટા સંત ગુરુ, મોટા સાધુ વિશે તમે પડશો તો આપોઆપ તમારી અંદર આવશે. એટલે શાંતિ સમયની રાહ જો, જેટલા દોષો તમે પડતા છે શાસ્ત્રી હરિજીવનદાસજી ઉપર દરેક તમારી અંદર દેખાશે. હું તો જોઉં છું, આ તમારી અજ્ઞાનતા જ દેખાય જાય એની અંદર. એટલે વિડીયોનો મૂળ મુદ્દા પર આવીને વિડીયોને આપણે શું છે સમાપ્ત કરીએ. આ 5 ભેદ જે છે અનાદિ છે એવું સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર ગઢડા પ્રથમનું 7મું, મધ્યનું 31મું, ગઢડા અંત્યનું 10મું, સારંગપુરનું એક વચન ઘણા વચનામૃતની અંદર કીધા 5 ભેદ અનાદિ છે. અનાદિ એટલે શું કે છે ને છે જ. એટલે શ્રીજી મહારાજે આ કંઈ નવું પ્રતિપાદન કર્યું નથી. આ જ્ઞાન આપણા સત્સંગી જીવન ભક્ત ચિંતામણી પ્રમાણે ગુરુ રામાનંદ સ્વામીને બી હતું, એને મુક્તાનંદ સ્વામીને આપ્યું, બરાબર. અને ગુરુ રામાનંદ સ્વામી સ્વયં આ 5 ભેદોને જાણતા હતા, સ્વયં જોતા હતા અને સમાધિમાં બધાને બતાવતા હતા. એટલે આ લોકો કહે છે કે રામાનંદ સ્વામી પાસે તો ફક્ત એક વિશેષાદ્વૈતનું જ્ઞાન હતું, પણ અક્ષરબ્રહ્મનું અને પરમાત્માનું જ્ઞાન નહીં હતું. તો એના બી તમને શાસ્ત્ર પ્રમાણ આપ્યા કે ભાઈ સત્સંગી જીવન ભક્ત ચિંતામણી જોઈ લેજો. અક્ષરબ્રહ્મનું બી જ્ઞાન હતું અને પરબ્રહ્મનું બી જ્ઞાન હતું, બરાબર. તો આ વિડીયોને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ. જય હો, જય હો, જય ગુરુ રામાનંદ સ્વામીનો જય હો, મુક્તાનંદ સ્વામીનો જય હો, જય હો. કે આવું જ્ઞાન એ લોકો પાસે હતું. આજે આના માધ્યમથી કેટલા હરિભક્તો, કેટલા મુમુક્ષો સાચું વાસ્તવિક જ્ઞાન જાણશે. મૂળ ગ્રંથમાં જોડાવ, શિક્ષાપત્રી, સત્સંગી જીવન, વચનામૃત, ભક્ત ચિંતામણી, હરિદિગ્વિજય, દેશ વિભાગનો લેખ, તો સાચું જ્ઞાન થશે. તમારા ઘરમાં કપોળકલ્પિત વાતો હોય તો નદી નાળામાં વહેતી કરી નાખજો. ગોપાલ સાંઈની વાત, ગુણાતીતાન સાંઈની વાત ખાસ કહું છું. આ મૂળ ગ્રંથો વાંચો. આછું શ્રીજી મહારાજનું તમને રહસ્ય સમજાશે. એના પર જે ટીકા થયેલી છે એ ટીકા ગ્રંથોનો અભ્યાસ કરો તો જ વાસ્તવિક જ્ઞાન થશે. અન્યથા આ લોકો જેવું બુદ્ધિનું પ્રદર્શન કરશો અને ગતિ તો તમને ખબર જ છે, ઉધ્વ ગતિ ન થાય એ તો પાકું જ છે. શ્રીજી મહારાજનું વાસ્તવિક સર્વોપરી જ્ઞાન જાણવા માટે મેં તમને વચનામૃતની અંદર જ પ્રમાણ આપ્યા. ગઢડા પ્રથમના 52 પ્રમાણે સાંખ્ય યોગ, વેદાંત, પંચરાત્ર, પછી લોયાના 9 પ્રમાણે બી ઉપનિષદો છે, વ્યાસસૂત્ર છે, ગીતાભાસ છે, એમાંથી સર્વોપરી જ્ઞાન થાય એવું તો શ્રીજી મહારાજનું કેવું છે. સ્વયં શ્રીજી મહારાજે 100મા શ્લોક શિક્ષાપત્રીમાં લખ્યું કે અમારા સંપ્રદાયનો આધ્યાત્મિક શાસ્ત્ર છે રામાનુજાચાર્યનું ગીતાભાષ્ય અને આ શ્રીભાષ્ય, બરાબર. અને એ સત્સંગીનું બીજું પ્રકરણ પહેલો અધ્યાયની અંદર બી આ જ વાત કરેલી છે, બરાબર. તો આ બધું વાંચજો તો રામાનુજાચાર્યનું જ છે, એના થકી જ્ઞાન આ થાય કે આ બીજા બધા ગ્રંથો કીધા એમાંથી સર્વોપરી જ્ઞાન થાય. બાકી આ કલ્પિત વાતોમાંથી કોઈ દિવસ સર્વોપરી જ્ઞાન નહીં, એમાંથી અવતાર ખંડનનું જ્ઞાન પ્રાપ્ત થાય. વિડીયોને વિરામ આપે. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ. દરેક હરિભક્તો રાજી રહેજો. ગુરુજીના ચિલકાઓ, બરાબર. ખોટું લાગ્યું તો રાજી રહેવા વિનંતી. જય શ્રી સ્વામિનારાયણ.